હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાએ? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અને અત્યારે વાગી ગયા છે 10. તો આપણે જઈએ છીએ શાક માર્કેટ, શાકભાજી લેવા. અને ફ્રૂટે મળી જાય છે ત્યાં, તો ફ્રૂટે લેવા જઈએ જ કે જે અહીંયા આટલામાં નથી મળતા. અહીંયા કરતાં જો કે અહીંયાથી લઈએ તો અહીંયા કરતાં થોડા સસ્તા હોય ત્યાં. તો બીજું સસ્તું હશે તો એ ફ્રૂટે લેવું. અને બીજું એ કે શાકભાજી લેવાના છે. અને લીચી ને એવું અહીંયા ક્યારેક ક્યારેક જ મળે છે, તો લીચી ને એવું ત્યાંથી જ લેવું. તો ચલો જઈએ આપણે. અને આજે અમારે શું કહેવાય કે 5 વાગે જ ખબર નહીં કાંઈક અવાજ આવ્યો હતો, તો મારી નીંદર ઉડી ગઈ હતી. ત્યારે વાતાવરણ આવું જ હતું, મતલબ વરસાદી, અને પ્લસ થોડા છાંટા આવ્યા હતા. અત્યારથી બધું સુકાઈ ગયું છે અને વાતાવરણ અત્યારે બહુ મસ્ત છે. જે તે દિવસ હમણાં કાલના વ્લોગમાં કેમ બતાવ્યું હતું એવું જ છે. તડકો નથી એટલે બહુ મસ્ત વાતાવરણ છે, એટલે મજા આવશે જવાની. તો લેવા હાલો મરચા, ભજીયા કરવાના. જ વાતાવરણ થઈ ગયું. શાક લેવા આવ્યા હતા પણ શાકનું માર્કેટ આખું બંધ. ખાલી લીંબુ મરચાં ને એવું જ મળ્યું, તો એવું લીધું હે. બાકી લગભગ બધું ફ્રૂટ જ લીધું. એટલે હવે 2 દિવસ બટાકામાં એમાં રોડવી નાખશું, પછી પાછા આવશું લઈ જા. હા, હવે લેવા આવી ગયા છે ફ્રૂટ. રાવણા, ચેરી, લીચી હવે માંથી લેવું આગળ એક જગ્યાએ. આ બધું લઈ લઈએ ચાલો. ચેરી લેવા લો, ચેરી. તો આપણે આવી ગયા છે. 10:30 વાગ્યાના ગયા હતા, 12:15 થવા આવ્યા. આગળ મારે ફટાફટ રસોઈ કરવી પડશે. 1 વાગે મારા મમ્મીને જમવાનું હોય ને. અને ઠેલો ભરીને તો લાવ્યા, પણ આમાં શાક નથી, ફ્રૂટ જ છે. અને ફ્રૂટ શાકમાં તો ખાલી લીંબુ ને મરચાં જ લીધા છે, બાકી બધું ફ્રૂટ. એટલે 1500 રૂપિયાના આવ્યો. એટલે કે માણસ સિટીમાં બહુ ખર્ચા હોય, એટલે તમે ઘરની બહાર પગ મૂકો ને તો ખર્ચા ચાલુ થઈ જાય. આપણે આ લીચી, પછી આમ કા થઈ ગયું બોક્સ. આ ચેરી લીધી છે. અને નીચે રાવણા છે બોક્સમાં. આ ફ્રૂટ આપણે મંદિરે આપવાનું છે, એટલે આને અલગ રાખી દઈએ. લીચી, ચેરી ને રાવણા 11 જ આપવું હતું, પણ ત્યારે અમારે નહોતું મળ્યું એટલામાંથી, એટલે ના આપી શક્યા આપણે. સિઝનેબલ ફ્રૂટ છે એટલે કીધું ભગવાનને ધરીએ. અને આપણા ઘર માટે રાવણાની એક બોક્સ છે. પછી છે ઘર માટે જ બનાના, કારણ કે બનાના ને ટેટી ને એવું તો કેરી ને એવું તો 11 ધરી આવ્યા હતા, એટલે એ કાંઈ નથી ધરવાનું. આ સિઝનેબલ ફ્રૂટ જ. અને મરચાં લીધા, મરચાં પતી ગયા હતા તો. પછી આ છે, આ મારી વસ્તુ છે. આ મટીરિયલ છે, શેનું છે અને શું બનાવીશ એ હું નેક્સ્ટ વ્લોગ આનો જ સ્પેશિયલ બનાવી એમાં બતાવીશ, અત્યારે નથી બતાવું. અને આ આવડા મરચાં લઈ લીધા, ભંભલા ને મોરા આવે ને, હું કે કયા મરચાં કહેવાય એ ખબર નથી પડતી મને, પણ નામથી હું આમ જોઈતા ખબર પડે. કારણ કે આ ભજીયામાં ને એમાં ચાલે. તમારા અહીંથી વાતાવરણ ઓલું થઈ ગયું છે, તો કાલકનો કંઈ વરસાદ આવશે તો આપણે કાલ બનાવશું ભજીયા. પછી લીધી છે મેથી, એટલે મેથી ને મરચાં 2 લીધા એમ. પણ શું કહેવાય, કાલ ભજીયા કરવા માટે. અને અત્યારે આવે સૂકું, શું કહેવાય, સૂકું આ આદું, તો અત્યારે લઈ લીધું, કારણ કે હવે કદાચ વરસાદ આવશે ને
તો ભીનું આવશે, એમાં ઈયળે નીકળે ને બગડી જાય, પચેલું હોય એમ. આ સૂકું છે એટલે આપણે એને પેસ્ટ કરીને રાખી દેવું. મેં શિયાળામાં કેમ મસ્ત આદું આવતું હતું ને સૂકું, ત્યારે મેં પેસ્ટ કરી હતી, તો અત્યાર સુધી ચાલી. હજી મારે 2 ચમચી જેટલી છે, એટલે એ ખૂટે ને એને પહેલાં આપણે કરી નાખશું. પાછું ડબ્બું ભરી દેવું એટલે આખું ચોમાસું ચાલશે. અને બીજું છે ફોદીનો જોઈને તો બધાને ખબર પડી જ જાય શું બનવાનું છે. એટલે રાત્રે કદાચ બનશે પાણીપુરી. 99% તો પ્લાન છે જ, 1%ની ખબર નહીં. અને આ પણ આની વસ્તુ જ છે, અને લીંબુ છે, બસ આટલી વસ્તુ લઈને આવ્યા અને 1400 કે 1500 રૂપિયા વપરાઈ ગયા. સૌથી કોસ્ટલી તો ફ્રૂટ જ છે. અને ગમે એટલું કોસ્ટલી હોય ને, પેટ હાટું ખવાય, મને એટલી ખબર પડે. કમાતા છે ને હાટું હોય, પેટ હાટું જ, તો ખાઈ લેવાનું, કારણ કે પૈસા સામું નહીં જવાનું. બાકી આ લીચી કે કોસ્ટલી તો છે જ. કેટલી 13 દિવસ હું 450 લાવી હતી, અત્યારે 400ની કિલો આવી. અને ચેરીનું તો બોક્સ 400 રૂપિયા આવે, એમાં અંદર તો કિલો તો લગભગ નહીં આવતી એમ. ગુડ ઇવનિંગ થઈ ગઈ છે આપણી, અને ગરમીના લીધે હું પાછી ફ્રેશ પણ થઈ ગઈ, નાહી લીધું મસ્ત. અને આપણે ફોદીનો જે સવારે લાવ્યા હતા એ આપણે કન્ફર્મ થઈ ગયું છે હવે કે ભાઈ પાણીપુરી જ બનાવવાની જ. એટલે આપણે પાણીપુરી માટે ફોદીનો સાફ કરીએ જ, એટલો થઈ ગયો છે, જોઈએ એટલો કરશું, બાકી જવા દે. અને જે હું કાલે ખમણ શું ગોઠલા ભાંગ્યા હતા ને, એ પણ આપણા રેડી થઈ ગયા હતા. પછી મારી મમ્મીએ બાફી નાખ્યા હતા, અને હું ગઈ હતી બહાર, તો પછી મારી મમ્મીએ જ શું કહેવાય ખમણી પણ નાખ્યા હતા અને સુકાવી દીધા હતા. તો આજ સવારમાં વાતાવરણ પેલું નહોતું સારું, તો એમ જ રાખ્યા હતા. કાલને એમ સુકાતા હતા, પછી આપણે અત્યારે તડકો નીકળો જ બપોર પછી આપણે સુકવવા મૂકી દીધા છે. હવે તો ખાસ એવું ખખડી ગયું છે, તો આમ થોડુંક ફેરવી નાખીએ ને એટલે બંને બાજુ સરખું તપી જાય. પછી ઓલમોસ્ટ શેકવાનું તો હોય જ, સરસ તપી જાય તડકામાં, એટલે બહુ વાંધો ના આવે. તો ચલો આપણે ફોદીનો સાફ કરી નાખીએ. પછી અહીંયા મેથી સાફ કરવાની પડી જ, અને આ બધું ફ્રીજમાં મૂકવાનું જ. પણ પહેલાં મેં ફોદીનો કરી નાખું, પછી થોડુંક પોતા મારવા પડશે, ધૂળ ને એવું થયું છે તો. અને તો પોતાય મારી દઈએ ને આ બધું પતાવી દઈએ. બસ મારે 6 વાગે જે મંદિરનું ફ્રૂટ લાવી હતી એ આપવા જવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો આજે વિડીયો છે બીજો દિવસ. કાલે આપણે બપોર સુધી જે શૂટ કર્યું એ જ. બપોર પછી હું મંદિરે ગઈ હતી, પછી મિસ્ત્રીની લોકો આવ્યા હતા, અને અમારે રાત્રે પાણીપુરીનો પણ પ્રોગ્રામ થયો હતો. પણ એ બધું કાંઈ શૂટ ના થયું. પાણીપુરી જોરદાર બની હતી કાં, બધાએ બગડા સટી બોલાવી દીધી. સાવણ સટ થઈ ગયું, એટલો જ માવો અને પાણી વહી ગયું હતું, કારણ કે ગળ્યું તીખું 2 કર્યું હતું. અને બહુ મજા આવી ખાવાની ને બધી. પણ હું જ બનાવતી હતી, પછી કોઈ શૂટ કરવાવાળું નહોતું, અને મને યાદે નહોતું, ભૂલાઈ ગયું હતું એમ કે વ્લોગ શૂટ કરવાનું છે. અત્યારે બીજો દિવસ થઈ ગયો, આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. તો નાસ્તામાં છે ચણાની ઘૂઘરી. કાલે મગની હતી કાં, કાલે મગની હતી ને ઘૂઘરી. હા, ઘૂઘરી. આજે ચણાની ઘૂઘરી છે, સલાડ થોડુંક કર્યું ટમેટા કેરીનું, આમાં નાખવા એટલે મજા આવે. અને આ ઘૂઘરી અને આ કેરી મેંગો. તો અમે લોકો જઈએ છીએ ગેરેજ. અત્યારે વાગ્યા 3:30. ધોમ ધોકાર તડકો હોય છે ને, મેં વળી ચૂંદડી નથી લીધી, ભૂલાઈ ગઈ ચૂંદડી મને. બિલાડા જેવી તારી આખું આવે છે. ચાલો ક્યાં ચાલો, ચૂંદડી લીધી નથી. હવે જે થાય, સનસ્ક્રીન તો લગાવ્યું છે એટલે એ તો કંઈ વાંધો નહીં આવે. તો ચાલો જઈએ. મોહિતને તો કામ છે ત્યાં, અને મારે ને ચિરાગને આખડી 4-5 વાગે બીજી જગ્યાએ કામથી જવાનું. ગાઈસ, આ છોકરો જો આટલા ધોમ તડકાનો કામ કરે છે, અને
શું કહેવાય કે હું ઘણી વખત રાડું નાખતી હોય કે ભાઈ XYZ ઘણું બધું હોય, લાંબી લાંબી મારે બીજી નથી કરી કહેતી હોય, પણ જે આપણે ખુદ રિયલાઇઝ કરીએ ને એમ એક્સપિરિયન્સ કરીએ ને ત્યારે આપણે રિયલાઇઝ થાય કે નહીં ખરેખર બહુ હાર્ડવર્કિંગ છે. અમુક લોકોને એમ થતું હોય કે અમારા ફોટા જોઈને કે વિડીયા જોઈને કે અમારી લાઈફસ્ટાઈલ જોઈને કે એમાં બધું પબ્લિક આવી જાય જે અમારા ટચમાં હોય કે અમને ઓળખતા હોય એમ વિચાર આવતા હશે એમ, હું એમ નથી કહેતી મને કહે જ. અત્યારે માણસની ટેવ હોય છે કે પાછળથી બોલવાની, બરાબર? તો મારા ખ્યાલથી જેટલું આમ એડવાન્સ વિચારી લો ને એ 100% સાચું પડે છે કે ભાઈ એવું બધાને થતું હોય કે આ તો જો કેવી આમ લાઈફ જીવે ને કેટલા પૈસા ઉડાડે આમ ફરે ને તેમ ફરે એવું બધું, પણ મહેનત એટલી જ કરીએ છીએ. એટલે એવું નથી કે ખાલી વાપરીએ ને ઉડાડીએ ને એવું જ છે, મહેનત એ બધા પોતપોતાની રીતે કરીએ જ છીએ. તો આ છોકરો જે મારો હસબન્ડ, મારો પતિદેવ, ઓય એ બડી ઓય મહેનત કરો હો ને, બધાય કરીએ છીએ ને મહેનત, પણ અત્યારે હાર્ડવર્કિંગ તમારી લાઈફમાં છે અને તડકાનું વરસાદનું કામ કરવાનું હોય છે. તો એવું નથી હોતું કે ભાઈ ખાલી વાપરતા ને ફરતા ને આમ તેમ કરતા હોય, મહેનત જ સામે એટલી કરતા. આપણને ભૂખ લાગી ગઈ તો આપણે બે ગયા નાસ્તા કરવા, ઊંજીરા ગાગડી ગયા હતા તો નાસ્તા લઈ આવ્યા. કાં બિસ્કિટ ખાઈ ગયા. મેં લીધી વેફર ને આ બે વસ્તુ, આમાં જનરલ બધાયનું હે. આ મમરા લહણીઓ, આ લહણીઓ હે, આ બિસ્કિટ ખાય. ઓલો ક્યાંક ગયો હે તે આખરે આવે એનું બાકી. એ ગાડી વસાઈને પડી છે. તો ચાલો બધાય ખાવા, નાસ્તો કરવા.